હેલો ગાઈસ, તો આજે હું બનાવું છું મિક્સ દાળ, જે કરિયાણાવાળાને ત્યાં ઇઝીલી અવેલેબલ હોય છે. મિક્સ દાળને ધોઈને ગરમ પાણીમાં મેં 1 કલાક માટે પલાળી દીધી છે અને ડુંગળીને ટમેટાના આ રીતે મેં પીસ કરી લીધા છે. મરચી અને લસણની કટકીને આ રીતે બારીક સમારી દીધી છે. ત્યાં સુધીમાં આપણી દાળ પણ પલળી ગઈ છે. તો હવે દાળને આપણે બાફી લઈએ. તો બાફવામાં મેં અડધી ચમચી હળદર અને 1 ચમચી મીઠું ઉમેરી દીધું છે. દાળ બફાય ત્યાં સુધીમાં આપણે કાચો વઘાર કરી લઈએ. તો વઘારમાં મેં તેલ, હિંગ ઉમેરી અને પછી મેં ડુંગળી ઉમેરી દીધી છે અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દીધું છે. ડુંગળી નરમ થઈ જાય પછી એમાં મેં ટમેટાં ઉમેરી અને ટમેટાં નરમ થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાના છે. તો ટમેટાં નરમ થઈ ગયા છે. મેં એમાં ધાણા જીરું અને અડધા કપ જેટલું પાણી ઉમેરી દીધું છે. હવે આપણે દાળ ચેક કરી લઈએ. તો દાળ એકદમ મેશ થઈ ગઈ છે. એમાં થોડું પાણી નાખી અને આપણે દાળને કાચા વઘારમાં ઉમેરી દેવાની છે. હવે મેં અહીંયા ખાંડ ઉમેરી દીધી છે અને લીંબુનો રસ ઉમેરી દીધો છે. હવે આ બધું વ્યવસ્થિત મિક્સ કરી અને ઉપરથી આપણે વઘાર કરવાનો છે. તો એની માટે તેલ, સૂકા મરચાં, આખું જીરું અને લસણની કટકી ઉમેરી દીધી છે. હવે જે ગેસ બંધ કરી અને ઉપરથી વઘાર ઉમેરવા ટાઈમે આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, અડધી ચમચી ગરમ મસાલો અને કોથમીર. હવે આ મિક્સ દાળની રેસિપીનો ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં ઓલરેડી અપલોડેડ છે, તમે જોઈ શકો છો. તો થેન્ક યુ સો